જય માતાજી, જય દ્વારકાધીશ. આજે આપણે ઘરેથી જે હાલતા થાય છે અને પેલા બે ભૂંગરા ઉતારવાના છે, એ મૂકવા જાય છે ડીવીમાં, અને ત્યાર પછી જવાનું છે ગ્લાસ ફરવા બાપુનગરમાં, અને એ ઉતારવા જવાનું છે મવડીમાં. હાલો તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં મળીએ છીએ આગળ. હાલો, ગુડ મોર્નિંગ. આપણે સેલ્ફ મારી દીધો છે, આપણે ઘરેથી જ હાલતા થાય છે. મારા ઘર પાસે જ બધા આ ગોડાઉન છે, બધા ટ્રાન્સપોર્ટવાળા છે, ટ્રાન્સપોર્ટવાળા બધા. અત્યારે સવારમાં ગાડીઓ ન હોય, બાકી સાંજે તો નકરા ખટારા ઊભા હોય અહીંયા બધે. તો આપણા ભૂંગરા ઉતારવાના છે. તો ડીવીમાં ભૂંગરા ઉતારીને આપણે નીકળી ગયા છીએ. હવે જાય છે બાપુનગર બાજુ ગ્લાસ ભરવા. તો આપણે સોરઠિયાવાડી ચોક બાજુ પહોંચવા આવ્યા છીએ. સોરઠિયાવાડી ચોક પાસે બધા જો ટુ વ્હીલ મળે છે, બધા સેકન્ડમાં ટુ વ્હીલ લેવા હોય તો અહીં સોરઠિયાવાડી ચોક પાસે આવી જજો. આપણે જુઓ આજી નદીના પુલ ઉપર છીએ, અને અહીંયા જુઓ ઝાડવા જુઓ, નદીમાં ઝાડવા જેટલા છે તો પાણી હાલે જ નહીં. કાંઈ વાંધો નહીં, આપણે જવાનું છે આગળ. બાપુનગર આવશે આગળ, સોરી આજી જીઆઈડીસી, બાપુનગર પાછળ રહી ગયો. આજી જીઆઈડીસી પાસે જો એકદમ ખરાબ રોડો. તો મિત્રો આપણે ત્યાંથી ગ્લાસ ભરવાના ત્યાં પહોંચી ગયા છીએ. તો ગ્લાસ ભરીને આપણે જવાનું છે મવડી, અહીંથી ભરવાના છે આપણે. મિત્રો ફાઇનલી આપણે અહીંથી ગ્લાસ ભરીને નીકળી ગયા છીએ. હવે આપણે જવાનું છે મવડી ગામ બાજુ, મવડી ગામથી આગળ. દોસ્તો આપણે ઉતરી છીએ મવડી વાળો બ્રિજ. આગળ આવશે આનંદ મંગલા ચોક ને પછી મવડી ચોકડી. તો આવી ગયો આનંદ મંગલા ચોક. તો મિત્રો આવી ગયા છીએ આપણે મવડી ચોકડી. તો મિત્રો આપણે આ મવડી ગામ આવી ગયું છે. આ ટ્રક વરે ત્યાંથી આપણે વળવાનું છે, મવડીની સાઈડમાં આપણે જવાનું છે. હા ભાઈ, અહીંયા ડામર રોડ બની ગયો છે મસ્ત, એક નંબર. હાલો આપણે અહીંયા શેરીમાં વરવાનું છે. તો મિત્રો આપણે અહીંયા કાચ ઉતારીને પાછા નીકળી ગયા છીએ, ને હવે આપણે જવાનું છે ડીવીમાં. સવારે આપણે જ્યાં ભૂંગરા ઉતાર્યા ને ત્યાં જવાનું છે. ત્યાંથી આપણે ફ્લેક્સ ભરીને નવા 150 ફૂટ રિંગ રોડે, ડીવીમાંથી ફ્લેક્સ ભરીને આપણે યાજ્ઞિક રોડ ઉપર આવ્યા હતા, અહીંયા ઉતાર્યા છે. અને હવે આપણે અહીંયા સામેની શેરીથી જવાનું છે, કાલાવા રોડ પકડવાનો છે. તો આ આવી ગયો કાલાવા રોડ અંડરબ્રિજ. આપણે અંડરબ્રિજથી કાલાવાડ રોડ ઉપર પકડવાનો છે. તો આ અંડરબ્રિજમાંથી આપણે બહાર નીકળ્યા. બાપા આવેલા જાય છે ધોતી પહેરીને, ભારતીય સંસ્કૃતિ. તો આપણે યુનિવર્સિટી રોડ ઉપર થઈને જવાનું છે. આપણે યુનિવર્સિટી રોડ પકડી લીધો છે. આવી ગયો ઇન્દિરા સર્કલ વાળો પુલ. આવી ગયો છે યુનિવર્સિટીનો ગેટ. આપણે યુનિવર્સિટી વટીને નવા રિંગ રોડ ઉપર જવાનું છે. આ રસ્તો ગયો મુંજકા બાજુ ગયો, આપણે આ સાઈડથી વળી ગયા છીએ નવા રિંગ રોડ બાજુ. તો આ આવી ગયો છે નવો રિંગ રોડ. ડામર રોડનું કામકાજ ચાલુ છે. આપણે આ બાજુ જવાનું છે, કટારિયા બાજુ વળવાનું છે. તો આપણે ખરાબ રોડ પકડી લીધો છે, એટલે કે નવો રિંગ રોડ એકદમ મસ્ત ખરાબ, માણસો મરી જાય ને એવો રોડ છે.
હા વાંધો નહીં, હાયલા કરે. ગુજરાતમાં એ જ હાલે છે. તો આપણે અહીંયા ક્યાંક પાર્ટી પ્લોટ છે ત્યાં જવાનું છે, લોકેશન છે. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા મુમેન્ટ પાર્ટી પ્લોટ છે ત્યાં પહોંચી ગયા છીએ. આપણે અહીંયા ફ્લેક્સ દેવાનો છે. રસ્તામાં આપણે હાઈલા જતા હતા ને આ આવી ગયું ગેમ ઝોન. તો આપણે પાછા આવી ગયા છીએ શટર ભરવા અને ગ્લાસ ભરવા. ને આપણે જવાનું છે વગડ ચોકડીથી આગળ, મવડી ગામથી આગળ આવે વગડ ચોકડી. તો મિત્રો આવી રીતે આપણે આવા શટર, પ્રોફાઇલ શટર, મિરર નહીં, કાચવાળા પ્રોફાઇલ શટર આપણે ભરીને નીકળી ગયા. આજે જીઆઈડીસી પાસેથી ભર્યા છે આપણે શટર. જો આ ટાઈપનો નજારો છે અહીંયા. અને અહીંયા આવશે આપણે આજી નદીનો પુલ અને આપણે જવાનું છે મવડી ગામથી આગળ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સોરઠિયાવાડી ચોક અને આપણે જે જવાનું છે સીધું આગળ આવશે ભક્તિનગર સર્કલ. વાહ ભાઈ વાહ, ટ્રેક્ટર આવી ગયું ભાઈ, ટ્રેક્ટર. એ છે નટેશ્વર મહાદેવનું મંદિર. તો મિત્રો આ આગળ આવી ગયું છે ભક્તિનગર સર્કલ. આપણે મવડીનો ઓવરબ્રિજ ચડીને જવાનું છે મવડી ગામથી આગળ. તો આ આપણે મવડીનો બ્રિજ ચડતા હોય નજારો, ગુરુકુળવાળો બ્રિજ. મવડી બ્રિજ ઉતરીએ એટલે આપણને જો આ નજારો દેખાય. જો આ જયેશભાઈ ફ્રેમવાળા, આપણે ફ્રેમ ભરવા જતા હોય છે ને એ. આ આવી ગઈ મવડીની શાક માર્કેટ, તાજું શાકભાજી. આ આવી ગઈ આપણે મવડી ગામમાં. મવડી ગામ વટી એટલે ઓલો કહેતા નથી, ઓલો મવડીનો મોભારો. આ જો આ નજારો દેખાય ને આ બધો, આ મવડીનો મોભારો કહેવાય. આપણે મવડીથી આગળ જતા ત્યાં આપણને શમશાન યાત્રા સામે મળી ગઈ. તો આપણે ઊભા રહી ગયા છીએ. તો મિત્રો આપણે અહીંયા મવડીથી આગળ હવે પહોંચવા આવ્યા છીએ અને સાંજ જેવો માહોલ થઈ ગયો છે. થોડું સેજ અંધારું થવા માંડ્યું છે. 6 વાગ્યા છે. તો હવે ફેરો હશે તો આપણે વિડીયો ઉતારશું. અને આ ઘણી જગ્યાએ આપણે વિડીયો ઉતારી નથી શક્યા, કેમ કે ગાડીમાં લોડિંગ હોય તો આપણે વિડીયો ઉતારી ન શકો, કેમ કે એકલા ન થઈ શકે. આપણે એકલા જ શૂટિંગ ઉતારીએ છીએ એટલે. તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ મવડીથી આગળ. એવું હાલો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.